હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જામનગરની તો હાલની આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેવી જે પરિસ્થિતિ છે તેના વચ્ચે દેશમાં રાંધણ ગેસને લઈને ચિંતા વધી રહી છે ત્યારે જામનગરમાં એક પરિવાર છેલ્લા 36 વર્ષથી સોલર કુકરનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે અને ગેસ પરની નિર્ભરતા ઘટાડીને ઉર્જા બચતનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। જામનગર શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા વિક્રાંતભાઈ માકંડ અને કૌશા માકંડ વર્ષ 1990થી સોલર કુકરનો ઉપયોગ કરી રહ્યા છે। તેઓ દરરોજ સવારે સોલર કુકરમાં દાળ ભાત શાક જેવી વસ્તુઓ મૂકતા હોય છે અને જે બપોર સુધીમાં તૈયાર થઈ જાય છે। એટલું જ નહીં પરંતુ મલાઈમાંથી ઘી બનાવવું, મમરા, શીંગ અને અન્ય વસ્તુઓ શેકવા જેવા કામ પણ સોલર કુકરથી કરવામાં આવે છે। પરિવારને જણાવ્યા મુજબ સોલર કુકરના ઉપયોગથી દર વર્ષે અંદાજે 4 ગેસ સિલિન્ડરની બચત થાય છે। મારું નામ માકડ કોશા અને સૂર્ય કુકરની વાત કરું તો અમે વર્ષો થયા આને યુઝ કરીએ છીએ, પણ રેસીપીને અલગ પોષક તત્વનું તમે જુઓ એમાં ગુણ છે અને બનાવવાની જે પ્રોસેસ છે એટલી સરળ છે કે બિલકુલ મહેનત નથી પડતી। અને હું તમને બીજી એક સરળ વાત કરું તો મહેનત આપણે જે નોર્મલી કુકરમાં સીટી વાગી આ તે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે, એની જરૂર નથી પડતી। ડબ્બા સવારે મૂકી દીધા 8 વાગ્યે, 12:30 સુધીમાં દાળ ભાત શાક રેડી। હા, રોટલી કરવી પડે એ થોડીક એટલે બીજું હાંડવો છે, પછી ખીર છે, લાપસી છે, એવી ઘણી આઈટમ જે છે એ તમે બનાવી શકો અને સાથે સાથે ન્યુટ્રિશન્સ બી બહુ જળવાઈ રહે છે। સૂપ છે, પછી ટમેટો કેચઅપ છે, ઘણું બધું। હું તો થોડુંક ભૂલી ગઈ છું કેટલું કેટલું બનાવતા, પણ હમણાં થોડુંક વ્યસ્તતાને લીધે ઓછું બનાવવાનું રહેતું, પણ હાલની પરિસ્થિતિને અનુલક્ષમાં લઈએ તો સૂર્ય કુકર બહુ જ સરળ પડે છે અને કામ પણ ઘણું આવે છે। જામનગરમાં અમે રહીએ છીએ, જે સોલાર કુકર છે વર્ષોથી હાલ મતલબ 30-35 વર્ષથી અમે ઉપયોગ કરીએ છીએ। હાલની પરિસ્થિતિમાં જે લોકો બોટલ માટે હળિયાપટ્ટી કરે છે, મારે જવું નથી પડતું। એનું એક જ કારણ છે કે સૂર્ય કુકરનો અમે ઉપયોગ વધારી દીધો છે, એટલે હું આરામથી ચિંતા ફ્રી આરામથી બધી જગ્યાએ હરીફરી શકું છું। ઘરેથી મને કોઈ કમ્પ્લેન્ટ નથી આવતી કે બોટલ નથી ને આપણે શું કરવું ને, એટલે હું માઇન્ડ પણ શાંતિથી પીસફુલ રહી શકું છું। ન્યુટ્રિશિયન એટલું બધું જળવાય છે। મારી એજ 54 છે તો હું જુવારની ખીચડી, લાપસી આવું જ ખાઉં છું। એટલા બધા પૌષ્ટિક તત્વો અંદર હોય છે, એકવાર ટેસ્ટ કરશો એટલે તમે ગેસની, ચૂલાની બધાય જે વાત કરે છે એ રસોઈ ભૂલી જશો। કોઈ કમ્પ્લેન નથી, આંખ બળવાની, દાજવાની કોઈ કમ્પ્લેન નથી। થોડું ઘણું ખાલી ધ્યાન રાખવાનું છે, મેન્ટેનન્સ ફ્રી છે, એટલે આપણે પૈસાની ચિંતા નથી કરવાની। અમે 32-35 વર્ષથી એક્ઝેક્ટ યાદ પણ નથી, વિચાર કરો તમે 32-35 વર્ષથી આ કોઈથી કાંઈ મેન્ટેનન્સ નથી કરવા આવ્યું। એટલું બધું સરસ છે। હું તો કહીશ બધાય ઉપયોગ કરો અને આવી જે પરિસ્થિતિઓ આવે ત્યારે આપણે ચિંતા જ નહીં કરવાની કાંઈ। ગમે અહીંયા યુદ્ધ થાય કાંઈ થાય, સૂર્યદેવ આવવાના જ છે અને આપણને જમવાનું સરસ મજાનું ન્યુટ્રિશનવાળું દઈને જવાના।